આપણી સરકાર જ્યારથી બી સત્તામાં આવી છે ને સાહેબ, ત્યાંથી નકરા કાગળોમાં ઉલઝાઈ રાખે બધાને, પબ્લિકને બધા કાગળોમાં ઉલઝાઈ રાખે. જો પહેલાં છે ને એને આધાર કાર્ડ કાઢવાનું કીધું તો લાંબી લાંબી લાઈનો લાગી હતી, ખબર છે સર? લાંબી લાઈનો. પછી આમ નોટબંધી કરી, એમાં લાંબી લાઈનો લાગી. પછી પાછું છે ને આધાર કાર્ડને પાન કાર્ડથી જોડવાનું કીધું, એમાંય લાંબી લાઈન. એટલે પબ્લિકને બીજું વિચારવાનો સમય જ ના આપે આપણી સરકાર. પબ્લિકને બીજો વિચાર સમય ના આપે. આધાર કાર્ડ ને પાન કાર્ડને લિંક સાથે જોડો. હવે એ પત્યું એટલે પાછું રેશન કાર્ડનું ગાલ્યું, રેશન કાર્ડને લિંક સાથે જોડો. તો હવે પબ્લિક લાઇનમાં લાગી બિચારી. શું કરે? નોકરીના ધક્કા ખાય, બીજા નોકરી છોડી, નોકરીમાં રજા પડે, ઘરે ધક્કા ખાય, કંટાળ્યા માણસ. બીજો એકલો માણસ ક્યાં ક્યાં ફરે સાહેબ? નોકરી જાય તો માંડ 500 રૂપિયાની દિવસનો રોજ નોકરી જતો હોય. હવે એને 2-3 દિવસ પડે તો સાહેબ આ પૈસા કોણ આપશે? સરકાર થોડી આપે. અને સરકારના બાબુ જે આ લિંક જોડવાના છે ત્યાં બેઠા ને ઓફિસર, એ તો સાલો ગરમ મિજાજ ના પાડે. કંઈ બી ભૂલે નાની એમથી શું કે આ નથી, જાઓ બીજું લેતા આવો. પછી આ નથી, જાઓ બીજું. એટલે પણ તું વાંચતો ખરો પૂરું, તને જ લખતા ને તમારા લોકો જ લખ્યું હોય, અમે તો આથી લખ્યું ના હોય. એ લોકો જ ભૂલ કરે. મારા આધાર કાર્ડમાં છે ને રાજેશ મંગળદાસની જગ્યાએ રાજેશ મંગલભાઈ લખી નાખ્યું. મેં લખીને આપ્યું હતું, મારું કાર્ડ બી આપ્યું હતું, તો બી એને એવું કર્યું. વિચાર કર્યો, હોશિયાર માણસ. એને આવી ભૂલ કરે, મારે અત્યાર સુધી ભોગવવું પડે. મેં ના છૂટકે મારે હમણાં મેં બદલાયું. હમણાં મેં બદલાયું સાહેબ. આ વિચાર ભૂલ કોની? તો એ લોકો આપણી જ ભૂલ કાઢે કે તમે લોકો કે સુધારતા નથી. ને સરકારે છે ને સરકારે આપણી આખી નકરા કાગળે મૂંઝાઈ નાખે બધાને. એટલે કોઈ બીજી વાત યાર, મોંઘવારી તો સાઈડમાં રહી ગઈ. મોંઘવારી સાઈડમાં રહી જાય. સરકાર એવા કાગળામાં ઉલઝાઈ નાખે ને તમે બીજું બધું ભૂલી જાઓ સાહેબ. કારણ કે કરવું જ પડે. આ સરકારે ઊંધા રસ્તે બધા પબ્લિકને ઊંધા રસ્તે રોકીએ બધાને. કાગળેમાં ઉલઝાય જ રાખે, આખો કાગળેમાં જ ઉલઝાયા છે.